નમસ્કાર દર્શક મિત્રો, મા તે 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોરડિયા, રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। બ્રેકિંગ ન્યૂઝ અમરેલી। જાફરાતમાં દીપડાના હુમલાની ઘટના। જાફરાત તાલુકામાં ચિત્રાસર ગામે દીપડાનો હુમલો। 7 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો। વાડીએથી મજૂરી કામ કરી પરત ફરતા ખેત મજૂર પરિવારની દીકરી પર દીપડાનો હુમલો। દીપડાના હુમલાથી 7 વર્ષની બાળકીનું થયું મોત। દીપડાએ 7 વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા જ મોત। મૃતક બાળકીના મૃતદેહને જાફરાત હોસ્પિટલ ખાતે ખસેડાઈ। 7 વર્ષની બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। આરએફઓ સહિતના વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાંજરું મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી। બાઇટ સાધનાબેન મૃતકને માતાશ્રી ચિત્રાસર। બાઇટ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી। મૃતકનું નામ સપુત્રા જોધુભાઈ બાંભણિયા, ઉંમર વર્ષ 7, ચિત્રાસર ગામ। મુકેશ ડાભી, જાફરાત, મા તે 7 ન્યૂઝ। મારું નામ સાધનાબેન છે, ચિત્રાસર ગામ છે ને મારી ભાણકી છે શત્રુપા। જો વાડીએ જતા હતા ને બસ એની મમ્મી પાછળ હાલી જ આવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો અને ખબર જ પડી કે તરત જ દીપડો પછી કંઈ બતાવ્યું તો આવો નવો બનાવ કેટલોક સમય રહે। આ બીજી વાર અમારે ચિત્રાસરમાં થયું છે, કોઈને કંઈ કરવું નથી। અમારા તો બાળકો હોય હશે ને તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઉજરી પાજરી મોટા કરી, અમે મજૂર માણસ છે તો અમારે શું કામ ધંધે તો જવાનું ને, કંઈ ઘેરે તો નથી રહેવાના। તો અમારા બાળકોને અમારે લઈ જવા તો એની ધ્યાન રાખીએ કે અમે મજૂરી કરીએ। જય સિયારામ। હમણાં જ મારા ધ્યાન ઉપર આવતા ચિત્રાસરમાં ફરીથી એકવાર જંગલી દીપડાએ 10 વર્ષની દીકરી ઉપર ગંભીર ઈજા પહોંચાડી છે અને તાત્કાલિક જ સરપંચશ્રી અને નાજભાઈનો મને ફોન આવતા અધિકારી સાથે મારી હમણાં વાત થઈ છે અને તાત્કાલિક જ પત્ર પણ સરકારશ્રીમાં ધ્યાન પર મૂકવા માટે મેં હમણાં લખવા માટે કહી દીધો છે અને મારે ખાસ સરકારશ્રીને પણ હવે આ વિનંતી એ જ કરવાની છે કે હવે આવા દીપડાઓને જ્યાં જંગલી દીપડાઓ થઈ ગયા છે આ ગામડાઓમાં ઘૂસીને અવારનવાર 15 દિવસે 2 વાર જે અટેક કરતા હોય તો હવે આવા દીપડાઓને તાત્કાલિક જ પાંજરે પૂરી અને આ વિસ્તારના બહાર લઈ જવા માટે સરકાર પાસે મેં પણ માંગણી માંગી છે અને ગામના લોકો પણ ખૂબ ભયભીત છે। ગામમાં રહેવું કે કપાસ વીણવા જવા ન જવા, બાળકો માટે હંમેશા ચિંતા કરવી, આવી બધી વાતો અમારા ધ્યાન ઉપર આવી છે। ત્યારે ગંભીર નોંધ સરકારશ્રી ધ્યાન ઉપર મૂકવા માટે મેં પણ એક પરિપત્ર આજને આજ લખી અને મોકલવા માટે મેં આદેશ આપી દીધો છે। જય સિયારામ।